ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ગ્રામરમાં એક ટૉપિક છે ચેન્જ ધ જેન્ડર. ચેન્જ એટલે બદલવું અને જેન્ડર એટલે જાતિ. જાતિ બદલો. હવે જાતિ બદલો એમાં કશું જ કરવાનું હોતું નથી. ખાલી આપણે જાણીએ છીએ કે બોય એટલે કે છોકરો હોય તો શું થાય એનું છોકરી, પપ્પા હોય તો શું થાય મમ્મી, ભાઈ હોય તો બહેન. એ રીતે આપણે જાતિ બદલના જે શબ્દો છે એ શબ્દો એકલા તમારી સામે સ્ક્રીન પર દેખાય છે, તો એ શબ્દો એકલા તૈયાર કરી દેશો એટલે જાતિ બદલતા તમને આવડી જશે. એટલે ફક્ત ને ફક્ત તમારા શબ્દો લખી લઈ અને તૈયાર કરી દેવાના છે, જેથી તમે જાતિ બદલી શકો. અને આ ચેપ્ટર છેક 10મા ધોરણ સુધી આવશે, એટલે તમારા માટે આ મોસ્ટ આઈએમપી છે અને આ આવડવા જ જોઈએ. આ શબ્દો ઘરે બેસી અને તૈયાર કરી દેવાના છે. ફોર એક્ઝામ્પલ તરીકે બોય છે તો બોયનું શું થાય ગર્લ, ફાધર હોય તો મધર, બ્રધર હોય તો સિસ્ટર, ગ્રાન્ડફાધર હોય તો ગ્રાન્ડમધર, અંકલ હોય તો આંટ. પછી નેવ્યુ એટલે ભત્રીજો અને એનું શું થાય નીસ. પછી ફાધર ઇન લો હોય તો મધર ઇન લો, સન હોય તો ડોટર, સર હોય તો મેડમ, મિસ્ટર હોય તો મિસ્ટ્રેસ, માસ્ટર હોય તો મિસ્ટ્રેસ, કિંગ તો ક્વીન, પ્રિન્સ તો પ્રિન્સ, પોએટ તો પોએટેસ, વેઇટર તો વેઇટ્રેસ, ઓથર એટલે લેખક થાય, ઓથર તો ઓથરેસ, એક્ટર તો એક્ટ્રેસ, હીરો તો હિરોઈન, ગોડ તો ગોડેસ, મેલ તો ફિમેલ, સર્વન્ટ તો મેડ સર્વન્ટ. પછી ટાઈગર તો ટાઈગ્રેસ, લાયન તો લાયનેસ, ડોગ તો બીચ, પીકોક તો પીહેન, કોક તો હેન, હોર્સ તો મેર, હી તો શી, હિમ તો હર. જો હી એ સર્વનામ છે. હી કોના માટે વપરાય? છોકરાઓ માટે. તો આપણે હી લખેલું હોય ત્યાં આગળ શી કરી દેવાનું, હિમ હોય તો હર કરી દેવાનું, હીઝ હોય તો હર કરી દેવાનું, અને હિમસેલ્ફ હોય તો હર સેલ્ફ થઈ જાય. બરાબર? એટલે આ શબ્દો તમે તૈયાર કરી દેશો એટલે એ આખું વાક્ય ગમે તેવો પેરેગ્રાફ લખેલો હશે કે પછી સિમ્પલ શબ્દ હશે તો પણ તમને આવડશે. એટલે આ શબ્દો તમારે તૈયાર કરી દેવાના અને પરીક્ષામાં પણ પૂછાશે. હવે એક્ઝામ્પલ આપેલું છે કે હી ઇઝ અ બોય. તો જો મેં જે શબ્દો તમને આપ્યા છે એ શબ્દો આવે તો એટલામાં જ ફેરફાર કરવાનો, તમારે ક્રિયાપદમાં કે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. મેં જે શબ્દો લખાયા છે એ શબ્દોમાં જ ફેરફાર કરવાનો છે. લખાયેલા શબ્દો છે એમાંથી જ આવે. દાખલા તરીકે અહીંયા જુઓ, હી ઇઝ અ બોય, તો હી લખેલો છે અને બોય લખેલો છે, તો હીની જગ્યાએ શું કરી દેવાનું શી ઇઝ અ બોયની જગ્યાએ ગર્લ. પછી હી ઇઝ એન એક્ટર, તો હીની જગ્યાએ શું થઈ જાય શી, અને એક્ટરની જગ્યાએ એક્ટ્રેસ. ત્યાર પછી છે હિઝ ફાધર ઇઝ અ પોએટ, તો હિઝની જગ્યાએ શું થઈ જાય હર થઈ જાય, અને ફાધરની જગ્યાએ મધર, અને આ પોએટની જગ્યાએ શું થશે તો પોઇટેસ. એટલે આ તમે જાતિ બદલી નાખી એવું કહેવાશે. એટલે આ શબ્દો તૈયાર કરી અને લખી લેવાના. બરાબર? જે શબ્દો છે એ જ શબ્દો બદલવાના, બાકીના ક્રિયાપદને તમારે બદલવાનું નથી. ખ્યાલ આવી ગયો? ઓકે.